હવે તને ફોલો કરો ડિજિટલ વગર. અને તને માથા ઉપર નથી બેસવું ને? સો હાય ગાઈઝ, આજે છે ડે 38 અને આજનો ડે બહુ જ ઇન્ટરેસ્ટિંગ જવાનો છે, કારણ કે આજે આપણે યોગેશ સરને પૂછશું કે એમણે લાસ્ટ 8 યર્સમાં એઝ અ ફાઉન્ડર શું એક્સપિરિયન્સ કર્યું છે. યોગેશ સર, તમે 8 યર્સથી માર્કેટિંગ એજન્સીમાં કામ કરો છો, તો આજે હું તમને ક્વેશ્ચન પૂછીશ જે તમારા એક્સપિરિયન્સ બેઝડ હશે. તો તમે રેડી છો? હા. સર, તમારી 8 વર્ષની જર્નીમાં તમારી સૌથી મોટી મિસ્ટેક શું હતી? 8 વર્ષમાં મને એવું લાગે છે ઘણી બધી મિસ્ટેક કરી છે, તો એક મિસ્ટેક કાઢવી અઘરી છે, પણ જો અત્યારે હું જેના પર વધારે ફોકસ કરું છું, જે સોલ્વ કરવા પર, એ છે સિસ્ટમ પ્રોસેસ બિલ્ડ કરવી, એસઓપી બિલ્ડ કરવી. સર, સેકન્ડ ક્વેશ્ચન, માર્કેટિંગ વિશે બિઝનેસ ઓનર્સમાં સૌથી મોટો મિથ કયો છે જે તમે ફ્રીક્વન્ટલી જુઓ છો? માર્કેટિંગની જો મિથ કહું ને, તો એ માર્કેટિંગને 2-3 સ્ટેપની પ્રોસેસ સમજે છે કે એડ્સ કરી કે રીલ્સ અપલોડ કરી કે ન્યૂઝપેપરમાં આપ્યું અને રિઝલ્ટ થઈ ગયું. પણ ખરેખર માર્કેટિંગ છે ને એ મોટી પ્રોસેસ છે, જે રિસર્ચથી ચાલુ થાય છે અને કસ્ટમર કન્વર્ટ થાય એના પછી ક્લાયન્ટના ફીડબેક સુધી એ સાયકલ ચાલે છે. તો ધેર આર મેની સ્ટેપ્સ ઇન માર્કેટિંગ. એ આખી પ્રોસેસ છે, એ 2-3 સ્ટેપની પ્રોસેસ નથી, એ ઘણા બધા સ્ટેપની પ્રોસેસ છે. મને લાગે સૌથી મોટી મિથ આ છે. અને થર્ડ ક્વેશ્ચન, સર, તમારા એક્સપિરિયન્સ પ્રમાણે બિઝનેસ ઓનર્સ માર્કેટિંગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું નથી સમજતા? પર્સનલ બ્રાન્ડિંગ લોકો નથી સમજતા, અંડરરેટેડ છે અને બહુ પાવરફુલ છે. ને ફોર્થ ક્વેશ્ચન, આજે એઆઈ ગ્રો થઈ ગયું છે, તો તમને શું લાગે છે એઆઈ ફ્યુચરમાં માર્કેટિંગ ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે ચેન્જ કરશે? ચેન્જ કરી રહ્યું છે, બધી રીતે ચેન્જ કરી રહ્યું છે. રિસર્ચ ચેન્જ થઈ ગયું છે, કોન્ટેન્ટ પ્રોડક્શન ચેન્જ થઈ ગયું છે, લોકોનું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાનું મેથડ ચેન્જ થઈ ગયું છે, કે ઘણો રેપિડ ચેન્જ છે. એ ચેન્જ કયા લેવલનો હશે એ અંદાજો લગાડવો મુશ્કેલ છે, પણ એ ફિક્સ છે કે એ ચેન્જ બહુ મોટો હશે. ઓકે, તો સર આ જર્ની તો હજી બાકી જ છે, રાઈટ? ઓકે, હવે તને ફોલો કરો ડિજિટલ વગર. અને તને માથા ઉપર નથી બેસવું ને?